ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગુજરાતી વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને આ બોર્ડની પરીક્ષામાં આ વખતે ગુજરાતી વિષયમાં વિભાગ ડી માં ડ વિભાગની અંદર નિબંધ કયો પૂછાશે એ દરેક વિદ્યાર્થીની ચિંતા હોઈ શકે, સ્વાભાવિક છે. અને એ ચિંતા દૂર કરવા માટે મેં અત્યાર સુધી 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધના વિડિયો અપલોડ કરી નાખ્યા છે અને એ તમે બધાએ જોયા પણ હશે. આવો જ એક અગત્યનો અને ખૂબ જ વધારે વાર પૂછાયેલો નિબંધ અને એ છે મારું વતન. આ નિબંધ આજે આપણે જોવાના છીએ. મિત્રો, બોર્ડમાં તમારે નિબંધ 250 શબ્દોની મર્યાદામાં લખવાનો છે અને સાથે સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું છે અને સાથે સાથે આ નિબંધના તમને 8 માર્ક્સ મળશે. મિત્રો, હવે આપણે 8 માંથી 7 ઉપર માર્ક્સ મેળવી શકીએ એવા પ્રયત્નો કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. મારું વતન. હવે મારા વતનની અંદર જુઓ, શરૂઆત કરી છે હિન્દી વાક્યથી, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ફરીથી સાંભળો, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે એનું ગુજરાતી અર્થ શું થાય? માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. માતા અને માતૃભૂમિ, માતૃભૂમિ એટલે જ્યાં જ્યાં માતૃભૂમિ શબ્દ આવે ત્યાં તમારે વતન યાદ રાખવાનું. ત્યાં તમે વતન પણ લખી શકો, બરોબર? માતા અને માતૃભૂમિ એટલે વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે, એટલે કે મોટો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ એટલે કે વતન સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે: માતૃભાષા અને માતૃશાળા અથવા સંસ્થા જ્યાં આપણે ભણ્યા છીએ. આજે વતનથી ઘણે દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર એટલે કે હૃદયમાં કોઈ એક ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ સમેડા તળાવને કાંઠે વસેલું છે. પુરાણામાં એટલે કે પુરાણમાં મારા ગામનો ઉલ્લેખ છે. જે પહેલા પુરાણ હતું, વેદો છે, પુરાણો છે, એની વાત છે. પુરાણમાં મારા ગામનો ઉલ્લેખ છે. રામાયણ, મહાભારત, ગીતા એની અંદર તે ઐતિહાસિક છે. 4 યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલા નગર તરીકે ઓળખાતું. નગરને ફરતે ચારે બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણ પણ છે. અકબરના દરબારી, યાદ રાખજો, અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો. પછી એમના શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાના, એ અગ્નિને બુઝાવવા માટે મલ્હાર રાગ ગાનાર તાનારીવી, આ બે બહેનો હતી. તાનારીવી નામની 2 બહેનોની દેરીઓ એટલે કે સમાધિ ત્યાં છે. દર વર્ષે સંગીત સમારોહ એમની યાદમાં થાય છે. નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકી યુગનું મંદિર પણ ત્યાં છે. આજુબાજુ
એટલા બધા મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત. હવે ફકરો પાડવાનો તમારે. માં મીઠી છે. માં કેવી છે? મીઠી, મધુર. તો માતૃભૂમિ એટલે કે વતન પણ મીઠી, મધુર છે. બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જડાઈ ગયેલા છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટ્યાનો આનંદ એની તોલે આવી શકે તેમ નથી. વતને શું નથી આપ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. શું ભૂલું? અલ્પવિરામ. શું યાદ કરું? પ્રશ્નાર્થ ચિહ્ન. મા બાપનો પ્રેમ? અલ્પવિરામ. પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્ય નિષ્ઠા ને ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણો એટલે યાદો કહેવાય ની પોટલી જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. ફકરો પાડીશું. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો પણ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગ જાહેર છે. અર્જુન બારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશિસ્તનો શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો. તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. માણ્યું એનું સ્મરણ કરવું. ફરીથી માણ્યું એનું સ્મરણ કરવું, જે ભોગવ્યું એને યાદ કરવું. એ છે એક લાહણું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન. કેવો જાહો જલાલીનો સુવર્ણકાળ, જે બાળપણ હતું આપણું એની વાત છે. સ્મરણ પોથીનું એક પૃષ્ઠ એટલે પાનું કેટલું મજાનું હતું, એટલે કે દિવસો કેટલા મજાના હતા. ચિંતા રહિત, આ હિન્દીમાં લખેલું છે. ચિંતા રહિત ખેલના રવાના, ચિંતા રહિત ખેલના ખાના, વહ ફિરના निर्भय स्वच्छंद कैसे भूला जा सकता है, वतन का अतुलित आनंद. फरीથી સમજો. ચિંતા રહિત ખેલના. હવે આની અંદર તમારે આ આખું હિન્દીમાં લખેલું છે. ચિંતા રહિત ખેલના ખાના, વહ ફિરના निर्भय स्वच्छंद कैसे भूला जा सकता है, वतन का अतुलित आनंद. बरोबर મિત્રો? પણ ખેર ભવભૂતિનું વાક્ય તેહી નો દિવસા ગતા. તેહી આ હિન્દીમાં લખ્યું છે મેં. તેહી નો દિવસા ગતા. યાદ કરીને સંસ્મરણોનું એટલે યાદોનું અમૃત પાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી. આદિલ મંસૂરીએ પોતાનું વતન છોડતા રચેલી પંક્તિઓ યાદ આવે છે.
વતનથી ધૂળથી માથું ભરી દઉં, વતનની જે ધૂળ છે એનાથી મારું માથું ભરી દઉં આ દિલ, ફરી આ નદીની રેતમાં રમતું નગર મને મળે ન મળે. એટલે પહેલા આપણે નાના હતા ત્યારે રમતા ત્યારે શું કરતા, આખા માથામાં ધૂળ ભરીને ઘેર જતા અને આપણા મમ્મી પપ્પા આપણને બોલતા. તો વતનથી ધૂળથી માથું ભરી દઉં આ દિલ, ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. બરોબર મિત્રો? તો આ હતો આપણો મારું વતન બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ નિબંધ જે 8 માર્ક્સમાં પૂછાય છે. અને મિત્રો નિબંધ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ફકરા ક્યાં પાડવા, બહુ મોટા અક્ષરો અથવા શબ્દો વચ્ચે જગ્યા ઓછી રાખવી, માપસરના અક્ષરો કાઢવા, ચેકચાક નહીં કરવી, ઘાટી પેન વાપરવાની, રસ્વઈ દીર્ઘઈ અલ્પવિરામ પૂર્ણ વિરામની ભૂલ ન થાય, અને ગુજરાતી વિષયમાં હંમેશા લીટીની ઉપર અડાડીને લખવાનું ભૂલતા નહીં. તો આ હતો આપણો અગત્યનો નિબંધ. આ નિબંધ તમે લખી અને બરોબર કોન્ક્રીટ તૈયાર કરી નાખજો. નેક્સ્ટ વિડિયોમાં પાછો આવો જ એક અગત્યના નિબંધ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.